મારું નામ અજય મકવાણા છે। હું બેંક ઓફ ઇન્ડિયામાં કાર્યરત છું અને આજે આ સમગ્ર ભારત દેશમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયનને હડતાલનું એલાન આપ્યું છે। અમારા બેંકના સંગઠન છે એ ઓલ ઇન્ડિયા બેંક એસોસિએશન AIBOએ અને BCA પણ તેમાં હડતાલના કોલમાં જોડાવાનો નિર્ણય લીધો છે। ભારત સરકારની મજદૂર વિરોધી નીતિ પછી બધા સેક્ટરમાં પર્યાપ્ત માત્રામાં ભરતી ન કરી અને આઉટસોર્સિંગથી કામ ચલાવવું, આઉટસોર્સ કર્મચારીઓ શોષણ કરવું અને નવા લેબર કોડ્સનું અમેન્ડમેન્ટ કરીને નવા લેબર કોડ્સ કરી અમલમાં લાવી અને ટ્રેડ યુનિયનના અધિકારો અને રાઇટ્સ ઉપર હુમલો કરવો એવા બધાની સામે સેન્ટ્રલ ટ્રેડ યુનિયને તથા અમારા બેંકના 3 સંગઠનોને હડતાલનું એલાન આપ્યું છે અને આજે સમગ્ર દેશમાં ભારતભરમાં 25 કરોડ અંદાજે 25 કરોડ લોકો છે આ હડતાલમાં જોડાણા છે અને કામકાજથી વળગા રહી અને સરકારની આ નીતિ વિરોધીઓ અને એની સામે અવાજ ઉઠાવ્યો છે અને આ હડતાલને સંપૂર્ણ ટેકો છે બધા બીજા જે ઓર્ગેનાઇઝેશન સંગઠનો છે। આજે ટોટલ અહીંયા આપણે 1200 થી 1500 જણા લોકો સરકાર વિરોધી નીતિનો વિરોધ કરવા માટે રોડ ઉપર ઉતર્યા છે અને જે ટ્રેડ યુનિયન સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને અમારા બેંકના સંગઠનોને સાથે મળીને એક નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી સરકાર મજદૂર વિરોધી આંદોલનો, મધ્યમ વર્ગ નીતિઓ અને જે વસ્તુ નાના માણસના જે લાભ છે એ બધા બંધ કરવાની અથવા એના ઉપર હુમલો કરવાની કોશિશ કરશે તો આગળ પણ આંદોલનના કાર્યક્રમો કરવા માટે નિર્ધાર અમે કરીએ છીએ। મારું નામ સંગીતાબેન શાંતિલાલ દવે છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી તરીકે હોદ્દેદાર છું અને આજે તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં આ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે। આજે અમારી આંગણવાડીની તમામ બહેનો, હેલ્પર વર્કર બહેનો હડતાલમાં જોડાઈ છે। એક દિવસ કામથી હળગાર રહી અને અમે આ હડતાલમાં જોડાયા છીએ। ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ છે। અમારી એટલી બધી માંગણીઓ છે। એક તો પગાર વધારો, જે કોર્ટે અમને આદેશ, કોર્ટમાં અમે કેસ જીતેલા છીએ કે ભાઈ કાયમી કર્મચારી બહેનોને કરવા, તો એમાં સરકાર અપીલમાં ગઈ છે એટલે અમને કાયમી કરે, કાયમી ન કરે ત્યાં સુધી અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે। અને જે મોબાઈલની કામગીરી છે, સરકારે મોબાઈલ આપેલા નથી, તો જો સરકારને કામગીરી કરાવવી હોય તો સારી ક્વોલિટીના મોબાઈલ આપે। આજે બેનો પર્સનલ મોબાઈલમાં કામગીરી કરે છે અને એક FRS નો મુદ્દો છે જે ફેસ કેપ્ચર કરી અને વિતરણ કરવાનું, તો એ સદંતર નાબૂદ કરવો જોઈએ કેમ કે સરકારની એપ્લિકેશન જ એવી છે કે FRS છે એ થતું જ નથી અને બહેનો ઉપર દિવસે ને દિવસે પ્રેશર વધતું જાય છે। અને એ સિવાય ICDS સિવાયની અન્ય કામગીરી છે, BLO ની કામગીરી આ બહેનોને સોંપવામાં આવી છે, તો એ કામગીરીમાં પણ બહેનોનો વિરોધ છે કે ઓલરેડી ICDS ની એટલી કામગીરી હોવા છતાં વધારાની કામગીરી આપવામાં આવી છે। તો આ બધી કામગીરીથી ત્રાહિમામ થઈ અને બહેનો આજે આ હડતાલમાં જોડાય છે તો સરકાર અમારી રજૂઆતો સાંભળે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ। પરંતુ હડતાલ રેલીઓ કરીને થાક્યા, રૂબરૂ રજૂઆતો કરીને થાક્યા, પરંતુ આ સરકારને કોઈ ફરક પડતો નથી અને અમારી કોઈ રજૂઆત પૂર્ણ થતી નથી।